સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 2019 આખરે છે શું? નાગરિકતા આપવાની વાત છે. ભૂતકાળમાં આપણે નજીકના ભૂતકાળની અંદર જ પાછલા 3-4 વર્ષમાં જોયું છે કે પાકિસ્તાનના જે લઘુમતીઓ છે એમને આપણે અહીંયા જે શરણાર્થી બનીને રહેતા હતા એમને પણ નાગરિકતા આપેલી છે. કૃષ્ણા મારી સાથે છે. કૃષ્ણા સાથે થોડી આ વિષયની છણાવટ કરીએ. જી બિલકુલ નુપુર, 11 ડિસેમ્બર 2019ની વાત છે કે જ્યારે ભારતના સંસદમાંથી બંને ગૃહોમાંથી આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, CA 2019 નાગરિકત્વ સંશોધન અધિનિયમ. હવે સિટીઝનશીપ એક્ટ 1955 જે હતો એમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને 3 આપણા પાડોશી દેશ કહી શકાય. એક અફઘાનિસ્તાન હતો. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જે માઇનોરિટીઝ છે, જે લઘુમતી છે, 2014 સુધીમાં જે ભારતમાં આવી ગયા હોય એમને નાગરિકત્વ આપવાની વાત હતી. હવે એ લઘુમતીમાં કયા કયાનો સમાવેશ થાય છે? એ દેશોના જે લઘુમતી હોય એમાં હિન્દુ, ક્રિશ્ચિયન્સ, શીખ, પારસી અને જૈન્સ, આ તમામે સમુદાયો હતા કે જેમને નાગરિકતા આપવાની વાત હતી અને શરત હતી કે 2014માં ભારતમાં આવી ગયા હોય. અને તે સમયે પણ જ્યારે વિવાદ થયો હતો ઘણી બધી જગ્યાએ, આસામમાં આપણે જોયું હતું કારણ કે રોહિંગ્યા મુસ્લિમ્સની વાત હતી ત્યારે વિરોધ થયો હતો. દિલ્હીમાં આપણે જોયું હતું શાહીનબાગ પ્રદર્શન થયા હતા. પરંતુ વારંવાર ગૃહમંત્રી આવતા હતા અમિત શાહે અને કહ્યું હતું કે એ ભ્રમ ફેલાવવાની કોશિશ થઈ રહી છે કે કોઈની નાગરિકતા છીનવી લેવાની વાત છે. ત્યારે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે લઘુમતી સમુદાયો પ્રતાડિત થઈ રહ્યા છે અન્ય દેશોમાં કારણ કે એમના ધર્મને કારણે એમને ભારતમાં શરણ આપવાની વાત છે, એમને ભારતમાં નાગરિકતા આપવાની વાત છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા હતા. એ સમયે જ્યારે વિવાદ થયો હતો અને ત્યારે એવું લાગતું હતું કે આ ચેપ્ટર પર તે સમય પૂરતું તેના પર પડદો ઊંચકાઈ ગયો હતો, પડદો મુકાઈ ગયો હતો. પરંતુ ફરી અત્યારે છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે CAનો મુદ્દો ઉછળતો રહે છે અને આજે થોડા જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એમને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. આ પહેલાં પણ કહેવાયું હતું કે ગમે તે ક્ષણે નોટિફિકેશન જાહેર થઈ શકે છે. હવે 2024ની લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે એવું પણ એમાં એવું કહેવાય રહ્યું છે કે એક સપ્તાહમાં ગમે ત્યારે એ તારીખો પણ જાહેર થઈ શકે છે. ત્યારે આ CA ખૂબ મોટો મુદ્દો હતો જે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં પણ મૂક્યો હતો. આર્ટિકલ 370 અને રામ મંદિર સિવાયનો આ એવો મુદ્દો હતો કે જે ભારતીય જનતા પાર્ટી વારંવાર ઉઠાવતી આવતી હતી અને કહેતી હતી કે એ પ્રતાડિત સમુદાયો કે જે એમના ધર્મને કારણે હેરાન થઈ રહ્યા છે. કારણ કે આપણે જોઈએ છીએ કે પાકિસ્તાનમાં પણ વારંવાર આવા કિસ્સા બનતા રહે છે કે જેમાં હિન્દુ સમુદાયના લોકો હોય કે શીખ સમુદાયના લોકો હોય એમના પર અત્યાચાર કરવામાં આવતો રહે છે, એમના ધાર્મિક સ્થળો પર હુમલા કરવામાં આવતા રહે છે. ત્યારે એમને શરણ આપવાની, એમને રક્ષણ આપવાની વાત હતી અને હવે ગમે તે ક્ષણે આ CAને લઈને નોટિફિકેશન જાહેર થઈ શકે છે. ત્યારે આ ખૂબ જ મોટો મુદ્દો ગણી શકાશે નુપુર ઇલેક્શન પહેલા.